મૈસૂર ખાતે યોજાયેલી નેશનલ એક્રોબેટિક જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી મેડલ્સની જોડી ભરી છે. ગુજરાતની ટીમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સહિત અનેક મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ રોશન કર્યું છે. સિનિયર બોય ગ્રુપમાં ગુજરાતે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા હતા. યુથ વુમન ગ્રુપમાં બ્રોન્ઝ જ્યારે સિનિયર વુમન ગ્રુપમાં પણ બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સિનિયર વુમન પેરમાં સિયા મોદી અને નિત્યા ડાંખરાએ શાનદાર સિદ્ધિ મેળવી. જુનિયર મિક્સ્ડ પેરમાં ગુજરાતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. ખેલાડીઓ અને કોચની મહેનતથી ગુજરાતને નેશનલ ચેમ્પિયનશિપ. મારું નામ ગાયત્રી ભગત છે. અમે છેલ્લા 1 મહિનાથી આ નેશનલ માટે પ્રેક્ટિસ કરતા હતા. આમ તો દર વખતે અમારી પાસે વધારે ટાઈમ હોય છે, પણ આ વખતે બહુ ઓછા ટાઈમમાં અમે બધાએ પ્રેક્ટિસ કરી અને ઓછા ટાઈમમાં પણ બધાએ બહુ સારું પરફોર્મ કર્યું છે અને ઓલમોસ્ટ બધી જ કેટેગરીમાં અમારા મેડલ આવ્યા છે અને ગુજરાત માટે અમે ત્યાં ઘણું સારું પરફોર્મ કર્યું છે. એક્રોબેટિક્સ જિમ્નાસ્ટિકમાં પ્રી યુથમાં મિક્સ પેરમાં મેડલ આવ્યો છે, યુથમાં વુમેન્સ ગ્રુપમાં, જુનિયરમાં મેન્સ પેરમાં અને જુનિયરમાં તો ગુજરાતને ટીમ ચેમ્પિયનશિપ પણ મળી છે 3rd નંબર પર, અને સિનિયરમાં વુમેન્સ પેર અને વુમેન્સ ગ્રુપના પણ મેડલ આવ્યા છે. આ કોમ્પિટિશન કર્ણાટકામાં હતી, મૈસૂરમાં, અને ઓલમોસ્ટ બધેથી જ લોકો રમવા માટે આવેલા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પછી દિલ્હી, ઝારખંડ, બધા જ સ્ટેટમાંથી આવેલા હતા ઓલમોસ્ટ.